નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ઘરમાં આ દિશામાં લગાવી જોઈએ 7 સફેદ ઘોડાની તસવીર। જો તમને ઘરમાં કે ઓફિસમાં દોડતા ઘોડાની પેઇન્ટિંગ લગાવવાનો શોખ છે તો તેને ગમે ત્યાં લગાવવાની શુભ નથી। યોગ્ય દિશામાં લગાવવાથી અનેક ફાયદા થાય છે અને જો યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો મિત્રો આ કામમાં અનેક અડચણો પણ આવે છે। અનેક લોકો તેમના ઘરમાં 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાનું પસંદ કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર ઘરમાં યોગ્ય દિશા અને સ્થાન તેને રાખવું જરૂરી। સ્વપ્નમાં ઘોડાને દોડતું જોવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી પર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂરથી જ લખી દેજો। તો મિત્રો, તો આ સ્વપ્નનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં જ પ્રવાસનું આયોજન કરવા જઈ રહ્યા છો અને તમને પૈસા મળવાના છે। આ સિવાય જ જો તમે તમારા સપનામાં પાંખોવાળો ઘોડો ઉડતો જોયો તો ઘરમાં શુભ અને શુભ જ કાર્ય પૂર્ણ થવાની સંભાવના હોય છે। દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતીક હોય છે। એવી માન્યતા છે કે આવી પેઇન્ટિંગ લગાવવાથી વ્યક્તિ સાહસ, સમજદારી, ધૈર્ય, બુદ્ધિ, અધ્યાત્મ, પ્રેમ, આનંદ અને જ્ઞાન, પવિત્રતા સહિતના ગુણોનો સંચાર થાય છે। આવી પેઇન્ટિંગ ઘરે કે કામના સ્થળે લગાવવાથી કામમાં અડચણ અને સમસ્યાઓનું નિવારણ પણ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં દોડતા ઘોડાની તસવીર લગાવવાથી ધન, સમૃદ્ધિ અને કરિયરમાં ઉન્નતિનો યોગ વધે છે। જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો તસવીરને તમે તમારી ઓફિસની અંદર લગાવો છો તો 7 ઘોડાઓનું મોં તમારી ઓફિસની અંદરની તરફ જ હોવું જોઈએ। જો મિત્રો આ તસવીરને તમે તમારી ઓફિસની અંદર લગાવી રહ્યા છો તો તેને દક્ષિણ દિશામાં શુભ રહેશે। આ તસવીરને તમે તમારા ઘરમાં લગાવો છો તો તેને પૂર્વ દિશા તરફ લગાવી શુભ રહેશે। તો મિત્રો, સપનામાં સફેદ ઘોડો જોવાનો અર્થ એવો છે સપનામાં સફેદ ઘોડો જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે ગમે તે રીતે ચૂપચાપ ઊભેલા કે દોડતા જોવામાં આવે તો નોકરી, ધંધો કે કામમાં સફળતાની નિશાની અપાવે છે। તેમજ ઘરમાં શુભ કાર્ય કોઈ પણ અવરોધો વિના પૂર્ણ થવા લાગે છે। તે તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાનો પણ સંકેત આપે છે અને મિત્રો, તે જીવનમાં શાંતિની નિશાની પણ છે। ઘોડાને ઘાસ પર ચડતો જોવાનો અર્થ એવો છે કે આર્થિક લાભ થવાનો છે। મોટાભાગના લોકોને રાત્રે સૂતી વખતે સપના પણ આવે છે। કેટલાક સપના સારા હોય છે અને કેટલાક ખૂબ ખરાબ પણ હોય છે અને સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ પણ અર્થ હોય છે। જો તમે તમારા સપનામાં ઘોડો જુઓ છો તો તેનો વિશેષ અર્થ સ્વપ્નમાં ઘોડો જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સ્વપ્ન જણાવે છે કે તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છો અને આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે। આનો અર્થ એવો છે કે તમને કોઈ કામમાં ઝડપથી જ સફળતા મળી શકે છે। સ્વપ્નમાં ઘોડેસવારી। જો તમે સ્વપ્નમાં ઘોડેસવારી જુઓ છો તો તમારી જાતને ઘોડા પર સવારી કરતા જુઓ છો તો તેનો અર્થ એવો છે કે તમે જલ્દી જ તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો। આ સ્વપ્ન એવું જણાવે છે કે તમને જલ્દી જ પ્રમોશન મળવાનું છે। સ્વપ્નમાં ઘોડાનું ચિત્ર જોવું એ પણ ખૂબ જ સારું છે। આ સ્વપ્ન એવું સૂચવે છે કે આવનારા દિવસોમાં તમારું સન્માન વધવાનું છે, સમાજમાં તમને સારું સ્થાન મળવાનું છે। પાંખવાળા ઘોડાનું જોવું। જો તમે તમારા સપનામાં પાંખાવાળો ઘોડો જુઓ છો તો તેનો અર્થ એવો છે કે તમારા ઘરમાં જલ્દી જ કોઈ શુભ ઘટના બનવાની છે। આ સ્વપ્ન એ પણ સૂચવે છે કે તમે ટૂંક જ સમયમાં લગ્ન કરશો। આ સ્વપ્ન વધતા પ્રેમ સૂચવે છે। ઘાયલ ઘોડો સ્વપ્નમાં જોવું ખૂબ જ અશુભ માનવામાં પણ આવે છે। આ વ્યવસાય અથવા તો કાર્યસ્થળમાં ભારે તમને નુકસાન સૂચવે છે। તો મિત્રો, આ સ્વપ્ન એવું સૂચવે છે કે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર છે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ ઘોડાની નાળના ઉપાય વિશે। આગળ વધીએ પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। ઘરના પૈસાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે
કોડાની નાળનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. કોડાની નાળ સંબંધિત ઉપાયો તમને આર્થિક સંકટથી બચાવી શકે છે. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે સખત મહેનત કરવા છતાં પણ તેમનું બેંક બેલેન્સ ખાલી રહે છે. માથા પર દેવાનો બોજ વધતો જ જાય છે. ઘરની બહાર દેવાદારોની કતાર છે. આવી સમસ્યાઓના કારણે ઘરમાં સંઘર્ષ અને તણાવનું વાતાવરણ સર્જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કોડાની નાળનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેને ફક્ત તમારા ઘરમાં રાખવાથી તમારી આર્થિક સમસ્યાઓ હલ થઈ શકે છે. કોડાની નાળ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો તમને આર્થિક સંકટથી પણ બચાવી શકે છે. એવું કહેવાય છે કે જો દરવાજા પર કાળા કોડાની નાળ લટકાવવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી. નકારાત્મક ઉર્જાના પ્રભાવનો અંત થવાથી જ સુખ અને સમૃદ્ધિ રહે છે અને કોઈ પણ નાણાકીય સમસ્યાઓ નથી થતી. જો તમને તમારી નોકરી કે વ્યવસાયમાં સમસ્યાઓનો તમારે હંમેશા સામનો કરવો પડી રહ્યો છે તો ઘણા લોકો જ કોડાની નાળની વીંટી પણ પહેરે છે. જ્યોતિષશાસ્ત્રોમાં કોડાની નાળનો ઉપયોગ કરીને ઘણા ઉપાયોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે નાણાકીય સમસ્યાઓથી બચવામાં મદદ કરી શકે છે. તો તમારી આંગળીમાં કોડાની નાળની વીંટી પહેરો. તમારા વ્યાવસાયિક જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે. જો તમારી તિજોરી હંમેશા ખાલી જ હોય તો મિત્રો તમારા તિજોરીમાં કોડાની નાળ રાખો. જો મિત્રો તમે ઈચ્છો છો પણ પૈસા તમે જમા નથી કરાવી શકતા તો કાળા કોડાની નાળને તિજોરીમાં રાખો. તમને ટૂંક સમયમાં જ ચમત્કારી પરિણામ મળવાનું શરૂ થશે. સખત મહેનત કરવા છતાં પણ તમને નોકરી કે વ્યવસાયમાં સારા પરિણામ નથી મળી રહ્યા અથવા પ્રગતિ અટકી ગઈ છે તો શનિવારે મધ્યમ આંગળીમાં કોડાની નાળની વીંટી પહેરો. તેને પહેરતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. જો ઘરમાં કોઈ પણ વારંવાર બીમાર રહેતું હોય તો તબીબી સારવાર માટે કોડાની નાળના આ દ્રાવણ ખૂબ જ ફાયદાકારક રહેશે. કોડાની નાળમાંથી બનાવેલા 4 ખીલા, 1.5 કિલો અડદની દાળ અને 1 સૂકું નાળિયેર લો અને દર્દી પર ફેરવો અને વહેતા પાણીમાં રેડો. આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. કાળી કોડાની નાળ શનિની મહાદશા અને તેના ક્રોધથી જ બચવા માટે પણ અસરકારક છે. અને મિત્રો, એક વાસણમાં સરસવનું તેલ અને કાળા કોડાની નાળ નાખો અને તેને શમીના ઝાડ નીચે દાટી દો. આ ઉપાય કરવાથી શનિદેવથી થતી સમસ્યાઓનો અંત આવી જશે અને શનિદેવ તમને આશીર્વાદ આપવા લાગશે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. મિત્રો, આ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.